નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોજિકલ બ્રેન યુટ્યુબ ચેનલની અંદર હું ધરમ બિલડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણો ટોપિક છે સર્વનામ વિશે, કે સર્વનામ કોને કહેવાય, કેવી રીતે આપણે સર્વનામને ઓળખી શકીએ, સર્વનામના કેટલા પ્રકારો પાડી શકાય અને દરેક પ્રકારો આપણે કેવી રીતે ઓળખી શકીશું સીસી એક્ઝામ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ટેટ, ટાટ વગેરે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. તો ચાલો મિત્રો, આપણે સૌથી પહેલા સમજીએ કે સર્વનામ એટલે શું. પહેલા તો આપણે સમજીએ કે સર્વનામ કોને કહેવાય. તો છે કે જો ગુજરાતી ભાષામાં નામ કે સંજ્ઞાને બદલે વપરાતા શબ્દોને સર્વનામ કહે છે. એટલે કોઈ નામ વારંવાર આવતું હોય તો એ નામની જગ્યાએ કોઈ આપણે એવો પર્ટિક્યુલર કોઈ શબ્દ મૂકીએ અથવા કોઈ સંજ્ઞા કહીએ કે જે નામપદ કહો, તો એ આપણે કોઈ મૂકીએ છીએ તો આપણે એને સર્વનામ તરીકે આપણે એને ઓળખી શકીએ. જ્યાં છે એટલે કે બધા માટે વપરાતું નામ એ સર્વનામ છે. આગળ કહે છે કે સર્વનામથી વાક્ય ટૂંકું અને સરળ બને છે. સર્વનામ વાક્યમાં અલગ અલગ રીતે આવે છે. સર્વનામ વાપરવાનો એક તો ફાયદો એ કે આપણે વાક્ય છે એકદમ ટૂંકા બનાવી શકીએ અને સરળ અને સચોટ બનાવી શકીએ. એકના એક શબ્દોનો પુનરાવર્તન ન કરી શકીએ. સર્વનામ મૂકીએ તે વાક્ય આપણે ટૂંકા થઈ શકે વગેરે માટે આપણે સર્વનામનો ઉપયોગ કરતા હોઈએ છીએ. છતાં તેનું કાર્ય એક સરખું રહે છે. કે સર્વનામના પ્રકારો આ પ્રમાણે છે. હવે મિત્રો આપણે ચર્ચા કરીએ કે સર્વનામના પેટા પ્રકારો વિશે. તો સર્વનામનો પહેલો પ્રકાર છે પુરુષવાચક સર્વનામ. કે પુરુષવાચક સર્વનામ એટલે શું? તો કે જો એની અંદર પુરુષવાચક સર્વનામમાં છે કે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ માટે વપરાતા સર્વનામો પુરુષવાચક સર્વનામો તરીકે ઓળખવામાં આવે છે અથવા તો પુરુષવાચક સર્વનામો કહી શકાય. કોઈ પહેલા પુરુષને કોઈ શબ્દ લાગતા હોય, પ્રથમ પુરુષ હોય, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એટલે સિમ્પલ કહી શકીએ કે જો હું વાત કરું છું તો હું એ પ્રથમ પુરુષ થાય, સાંભળનાર એ બીજો પુરુષ અને જેની ચર્ચા કરીએ છીએ આપણે એને કહી શકીએ ત્રીજો પુરુષ, એટલે કે થર્ડ પર્સન પણ કહી શકીએ. તો પુરુષવાચક જ્યારે સર્વનામો વાપરી શકીએ તો ત્યારે એને તો પુરુષવાચકની અંદર છે જેમ કે હું, મેં, મને, તું, તમે, તમને, અમને, તે, તેને, તેમને, તેઓ, તેઓએ, આપ, આપને વગેરે જે પોતાની જાત માટે વપરાતા શબ્દો છે. એટલે કે પહેલો પુરુષ હોય, બીજો પુરુષ કે ત્રીજો પુરુષ, તો એના માટે આટલા બધા શબ્દો આપણે વાપરી શકીએ છીએ. દાખલા તરીકે પ્રથમ પુરુષ હોય તો વાપરે કે હું, મેં આ કામ કર્યું, હું આ કામ કરીશ, મને આ કામ ગમે છે, મને આ વસ્તુ ભાવે છે. તો આ બધા પ્રથમ પુરુષ માટે. બીજા પુરુષ અને ત્રીજા પુરુષ માટે વગેરે શબ્દો તમને આપેલા છે. તો આ સર્વનામ આપણે ઉપયોગ કરી શકીએ. જો પુરુષવાચક સર્વનામોમાં પણ ત્રણ પ્રકારો પાડી શકાય છે. હવે ડિટેલમાં ચર્ચા કરીએ, ત્રણે ત્રણ સર્વનામો છે એક માટે જ છે. જેમ કે આપણે પુરુષવાચક સર્વનામ કહી શકીએ, પણ પુરુષવાચકની અંદર પાછા પેટા પ્રકાર પડે, જેમ આપણે હમણાં અગાઉ ચર્ચા કરી, જેમ કે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો એ ત્રણની અંદર પણ સમજી શકાય. તો અહીંયા પહેલું જોઈએ કે પહેલો પુરુષ સર્વનામ. પહેલા પુરુષ સર્વનામ કોને કહી શકાય? હમણાં જ આપણે ચર્ચા કરી, પ્રથમ પુરુષ એટલે પોતે, વ્યક્તિ, જાતે, પોતે, ખુદ, પંડે જે બોલે તે પ્રથમ પુરુષ કહેવાય. બીજો પુરુષ એટલે સ્વાભાવિક છે કે જે સાંભળનાર વ્યક્તિ છે એને આપણે કહી શકીએ બીજો પુરુષ. અને ત્રીજો પુરુષ એટલે જે બોલે છે, જે સાંભળે છે એ પ્રથમ અને બીજો પુરુષ છે. અને જેની ચર્ચા કરીએ છીએ, જે અહીંયા હયાત નથી, તે વ્યક્તિને આપણે કહી શકાય કે ત્રીજો પુરુષ સર્વનામ તરીકે આપણે એને ઓળખી શકીએ. ચાલો તેના ઉદાહરણો જોઈએ મિત્રો. કે અમારું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અહીંયા છે કે અમારું ઉષ્માભેર સ્વાગત કર્યું. કોનું? અમારું. અહીંયા અમારું એ શબ્દ શું થઈ જાય? એ પુરુષવાચક સર્વનામ તરીકે આપણે એને ઓળખી શકીએ. ચાલો ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ કે તેઓ પગપાળા મંદિર સુધી પહોંચ્યા. શું છે? પગપાળા કેવો? કોણ? તેઓ. પુરુષવાચક સર્વનામ તરીકે આપણે એને ઓળખી શકીએ. તેઓ શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્યાર પછી સર્વનામમાં આગળ છે કે તેમણે અનેક સિદ્ધિઓ પોતાના જીવનકાળ દરમિયાન મેળવી. હવે જો તેમણે, અહીંયા શું સર્વનામ વાપર્યું? શું? વ્યક્તિનું નામ નથી, અહીંયા આપ્યું તેમણે, ત્રીજા પુરુષની વાત કરે છે. તો ખ્યાલ આવી જશે ત્રીજો પુરુષ સર્વનામની અંદર આવા રીતે આપણે સર્વનામો મૂકી શકાય. જે કહે છે મોતી અમારી કૂતરી હતી, મોતી જેવી સફેદ. તો અહીંયા શું છે? તો અહીંયા સર્વનામ છે અમારી.
પુરુષવાચક સર્વનામ કહી શકાય કે ભાઈ અમારી નામની જગ્યાએ સર્વનામો વાપરી શકીએ. આગળ જોઈએ કે ત્રીજા પુરુષ સર્વનામની અંદર કે એમાં ઉદાહરણો છે. કે તેઓ આખો દિવસ ઘરમાં બેસી રહે છે અને ધ્યાન ધર્યા કરે છે. હવે જો તેઓ શું છે તો અહીંયા એક શબ્દ આપ્યો છે કે ભાઈ તેઓ જે વ્યક્તિ છે એ શું કરે છે આખો દિવસ ઘરમાં બેસી રહે છે અને ધ્યાન ધર્યા કરે છે. તો તેવો શબ્દ અહીંયા પ્રયોગ કર્યો છે તો આપણે અહીં કહી શકીએ કે ભાઈ એ સર્વનામ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછીનું ઉદાહરણ છે કે આખો દિવસ તેઓ નવરા ધૂપ બેસી રહે છે. તો આપણને ખ્યાલ આવે આખો દિવસ તેવો શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે માટે અહીંયા તેવો એ શબ્દ શું થઈ જાય પુરુષવાચક સર્વનામ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરતા રહો. થેન્ક યુ. અસ્તુ. ધન્યવાદ.